નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 29 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। તો ચલીએ શરૂઆત કરીએ। તો એશિયન ચેમ્પિયનશિપમાં જિમ્નેસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો દીપા કર્માકર બન્યા છે પ્રથમ ભારતીય ખેલાડી। તો એશિયન ચેમ્પિયનશિપ જિમ્નેસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે। હવે આ જિમ્નેસ્ટિક શું છે? તો કે એક ગેમનો પ્રકાર છે। જે દીપા કર્માકરની વાત કરીએ તો તે ત્રિપુરાના છે અને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય જિમ્નાસ્ટક બન્યા છે। જ્યારે એશિયન વિમેન્સ આર્ટિસ્ટિક્સ જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ 2024 તો કે તાશ્કંદ ઉઝબેકિસ્તાનમાં તેનું આયોજન થયું હતું। ત્યારબાદ એશિયન જિમ્નેસ્ટિક ચેમ્પિયનશિપ જે ભારતીય મેડલ વિજેતા છે દીપા કર્માકર અને 2006માં તો કે સુરત આશિર કુમાર જે વ્યક્તિગત ફ્લોરશિપ એશિયાન ફાઇનલ્સમાં જીત્યા હતા અને 2015માં બ્રોન્ઝ મેડલ તો કે હિરોશીમા દીપા કર્માકર જે વોલ્ટ વ્યક્તિગત ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। જ્યારે 2019માં તો કે ઉલાન બતાલ પ્રગતિ નાયક જે વોલ્ટ વ્યક્તિગતમાં ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। જ્યારે 2022માં તો કે દોહા પ્રતીક નાયક જે બ્રોન્ઝ મેડલ વ્યક્તિગત ફાઇનલમાં જીત્યો હતો અને 2024ની વાત કરીએ તો તાશ્કંદ જે દીપા કર્માકર વોલ્ટ વ્યક્તિગતમાં ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા। તો અત્યાર સુધી જિમ્નેસ્ટિક ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે તેની લિસ્ટ આપી દીધી। ત્યારબાદ દીપા કર્માકરની વાત કરીએ તો તેણીએ 2016માં રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને સમર ઓલિમ્પિકમાં ક્વોલિફાય થનાર તે પ્રથમ ભારતીય મહિલા જિમ્નાસ્ટક બન્યા હતા। જ્યારે 2016માં તેને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ જે હવે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ તરીકે ઓળખાય છે અને 2017માં તેને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા। તો દીપા કર્માકર વિશે યાદ રાખવું એટલું। ત્યારબાદ તાજેતરમાં કોણે ભારતને નેક્સ્ટ જનરેશન ન્યુક્લિયર ઇંધણ પૂરું પાડવાની જાહેરાત કરી છે? તો રશિયાએ આ જાહેરાત કરી છે કે ભારતને નેક્સ્ટ જનરેશનનું ન્યુક્લિયર ઇંધણ પૂરું પાડશે। જે રોસટોમ નામની કંપની છે જે રશિયાની તે ભારતને નેક્સ્ટ જનરેશનનું ન્યુક્લિયર ઇંધણ પૂરું પાડશે। રશિયામાં રહ્યું છે તો રશિયા વિશે માહિતી લઈ લઈએ તો તેમનું કેપિટલ તો કે મોસ્કો છે, ચલણ તો કે રૂબેલ છે અને પ્રમુખ તો કે વ્લાદિમીર પુતિન છે અને પીએમ તો કે મિખાઇલ મિશુસ્તિન છે। તો ખાસ કરીને એટલું રશિયા વિશે યાદ રાખવું। ત્યારબાદ ઈંધણ અથવા તો ફ્યુલને લગતા થોડાક પ્રશ્ન જોઈ લઈએ તો કે ઉત્તર ભારતનું પ્રથમ એનપીપી હરિયાણા ફતેહબાદમાં જિલ્લામાં ગોરખપુર ગામે બાંધવામાં આવ્યું હતું। જ્યારે ભારતનું પ્રથમ સ્વદેશી પરમાણુ રિએક્ટર કાર્યરત ક્યાં કરવામાં આવ્યું હતું? તો ગુજરાતમાં। તો ગુજરાતમાં કઈ જગ્યાએ તે તમારે કોમેન્ટ કરવાનું છે। અને પાકિસ્તાનના પરમાણુ બોમ્બ નિર્માતા તો કે ડૉક્ટર અબ્દુલ કાદિમ ખાન છે જેનું નિધન થયું હતું અને ભારતનું પ્રથમ પાવર સબમરીન આઈએનએસ અહિરંત છે। જ્યારે ભારતનું પ્રથમ પરમાણુ મિસાઇલ ટેકિંગ જહાજ તો કે આઈએનએસ ધ્રુવ છે અને યુએઈ એનડબલપી જેનું નામ તો કે બારકંડ એનડબલપી છે જેની શરૂઆત પ્રથમ આરબ દેશમાં થઈ હતી। જ્યારે વિશ્વનું સૌથી શક્તિશાળી પરમાણુ સમર્થન ઇલેક્ટ્રોનિક નેટક છે જે બ્રેસલેર મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે રશિયા દ્વારા અને તેમનું નામ તો કે સમ્રાટ નામ આપવામાં આવ્યું હતું। જ્યારે પરમાણુ પરીક્ષણ સામે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે 29 ઓગસ્ટને ઓળખવામાં આવે છે અને પરમાણુ સ્ત્રોતના નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે 26 સપ્ટેમ્બરને વર્તવામાં આવે છે। જ્યારે ભારતે તેમનું પ્રથમ પરમાણુ પરીક્ષણ તો કે 1976માં કર્યું હતું જેનું નામ તો કે સ્માઇલિંગ બુદ્ધા। જ્યારે બીજું તો કે 1998માં કર્યું હતું ઓપરેશન શક્તિ અંતર્ગત। ભારતનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ તો કે કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે જે તમિલનાડુમાં છે અને ભારત પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટ તો કે તારાપુર મહારાષ્ટ્રમાં બન્યો છે। જ્યારે ડૉક્ટર હોમી જહાંગીર ભાભા ભારતના પરમાણુ ઉર્જાના સ્થાપક માનવામાં આવે છે અને અરજીત કુમાર મોહંતી જે ભારતના પરમાણુ ઉર્જા વિભાગના અધ્યક્ષ છે। જ્યારે વિશ્વનું સૌથી ઊંચી પરમાણુ સુવિધા ક્યાં સ્થાપવામાં આવી હતી? તો કે બોલિવિયા ખાતે। તો આ પરમાણુ અને ફ્યુલને લગતા એટલા પ્રશ્નો ખાસ કરીને જોઈને જવા મિત્રો। ત્યારબાદ પ્રગતિ 2024 કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું પ્રગતિ 2024 કાર્યક્રમનું આયોજન। તો પ્રગતિ 2024 દિલ્હીમાં નવી દિલ્હીમાં આયોજન થયું હતું। તો પ્રગતિ 2024 વિશે માહિતી લઈએ તો 28 મે 2024ના રોજ તેનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું જેને એનડી ઓર્ગેનિક જે ભારત આવાસ કેન્દ્ર છે ત્યાં તેમનું કાર્યક્રમનું આયોજન થયું હતું અને કેન્દ્રીય આયુર્વેદિક વિજ્ઞાન સંશોધન પરિષદ છે જેના દ્વારા આનું આયોજન કરવામાં આવે છે। જ્યારે પ્રગતિનું ફૂલ ફોર્મ તો કે પરમ રેસન્સ ઇન આયુ જ્ઞાન અને ટેકનો ઇનોવેટિંગ એનું ફૂલ ફોર્મ થાય છે। ગુજરાતીમાં હેઠે લખેલું છે એક વખત જોઈને જાઉં ખાલી પ્રગતિનું ફૂલ ફોર્મ।
ત્યારબાદ BWF મલેશિયા માસ્ટર 2024 મેન્સ સિંગલ ટાઇટલ તો કે વિક્ટર એલેક્સેન્ડરે જીત્યું છે. જેઓ કયા દેશના છે તો કે ડેનમાર્કના છે, તો ખાસ કરીને યાદ રાખવું. તો તાજેતરમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન મલેશિયા માસ્ટર 2024નું મેન્સ સિંગલનું ટાઇટલ તો કે વિક્ટર એલેક્સને જીત્યું છે. હવે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાત કરીએ તો બેડમિન્ટન મલેશિયા માસ્ટર 2024 તો કે 21થી 26 મે 2024 સુધી આયોજન થયું હતું, જે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં તેમનું આયોજન થયું હતું. તો અહીંથી બે પ્રશ્ન બની શકે, મલેશિયાની રાજધાની કઈ છે અને આયોજન ત્યાં થયું હતું. તો સિંગલની વાત કરીએ પુરુષોમાં તો કે વી એલેક્સન જે ડેનમાર્કના છે એને, અને મહિલાની વાત કરીએ તો જે ચીનના છે વાંગ ઝિંગ ઈ, અને રનરઅપ તરીકે પીવી સિંધુ રહ્યા છે જે ભારતના ખેલાડી છે, તો ખાસ કરીને યાદ રાખવું. અને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાત કરીએ તો તેમની રચના 1939માં થઈ હતી, જ્યારે મુખ્ય મથક તો કે કુલાલંપુર મલેશિયામાં આવેલું છે, અને પ્રમુખ તરીકે પોલ એરિયન હેયર લાન્સન છે. તો ખાસ કરીને એટલું બેડમિન્ટન વિશે. ત્યારબાદ થોડુંક બેડમિન્ટનનું કરંટ અફેર જોઈ લઈએ. તો કે સાત્વિક સાઈરાજ અને રિંકી રેડ્ડી ચિરાગ શેટ્ટી જેઓ ફ્રેન્ચ ઓપન મેચ ડબલનું ટાઇટલ, જ્યારે થાઇલેન્ડ ઓપન મેચ ડબલનું ટાઇટલ, અને 2023માં તેમને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. જ્યારે ભારતીય મહિલા ટીમ બેડમિન્ટન એશિયન ટીમ ચેમ્પિયનશિપ 2024માં તો કે મલેશિયા ગોલ્ડ જીતી આવ્યા હતા. જ્યારે 2025માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ તો કે આસામના ગુવાહાટીમાં યોજાશે. જ્યારે સાઈ પ્રણીત, રેન્ટિન્ડ અને કેન્ટો મોમેન્ટો જે જાપાનના છે તેઓએ આ ત્રણેય રિટાયરમેન્ટ લીધી છે, બેડમિન્ટનના ખેલાડી છે. જ્યારે 2024માં થોમસ કપ તો કે ચીને જીત્યો હતો, ઇન્ડોનેશિયા રનરઅપ રહ્યું હતું. ભારતે એકવાર જીત્યો હતો 2022માં. જ્યારે ઉબેર કપ તો કે ચીને જીત્યો હતો 16મું ટાઇટલ, અને ઇન્ડોનેશિયા રનરઅપ રહ્યું હતું. તો બેમાં ચીન જીત્યું હતું અને બેમાંથી ઇન્ડોનેશિયા રનરઅપ રહ્યું હતું, સિમ્પલ છે. ત્યારે થોમસ કપ, ઉબેર કપ, સુદીમાન કપ, નારંગ કપ, રહેમતુલ્લા કપ અને છડ્ડા કપ વગેરે બેડમિન્ટનના કપો છે. જ્યારે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમની રચના 1939માં થઈ હતી, અને હેડક્વાર્ટર તો કે નવી દિલ્હીમાં આવેલું છે, અને વડા તો કે હેમંત બિસ્વ શર્મા છે જેઓ આસામના સીએમ પર છે. તો ખાસ કરીને એટલું બેડમિન્ટન વિશે યાદ રહેવું જોઈએ. ત્યારબાદ તાજેતરમાં વિમ્સ ચેમ્પિયનશિપ લીગ 2024નું ટાઇટલ કોણે જીત્યું છે તો કે બાર્સિલોના ફૂટબોલ ક્લબ છે તેને જીત્યું છે આ ટાઇટલ. તો તાજેતરમાં વિમેન્સ ચેમ્પિયનશિપ લીગ 2024નું ટાઇટલ તો કે બાર્સેલોના જે જીત્યું છે, જે ફૂટબોલનો ક્લબ છે, અને રનરઅપ તરીકે લિયોન રહ્યું છે. તો ખાલી વનલાઇનર સ્વરૂપે યાદ રાખજો મિત્રો. ત્યારબાદ ફૂટબોલને લગતું બધી જ કરંટ અફેર જોઈ લઈએ બેડમિન્ટનની ઘોડે. તો AFC મહિલા એશિયન કપ 2029નું આયોજન ઉઝબેકિસ્તાનમાં યોજાશે, અને આ પહેલો મધ્ય એશિયાનો દેશ બનશે જે આયોજન કરશે. અને AFC મહિલા એશિયન કપ 2026 તો કે ઓસ્ટ્રેલિયા, ફિફા મહિલા વર્લ્ડ વિશ્વ કપ 2027 તો કે બ્રાઝિલ યજમાન કરશે. અને ઇન્ડિયા સુપર લીગ 2023-24 મુંબઈ શહેરમાં યોજાશે. જ્યારે સંતોષ ટ્રોફી 2023-24 તો કે સેવાઓએ જીતી હતી. 132મો ડુરાન્ડ કપ તો કે 132મો ડુરાન્ડ કપ 2023માં તો કે મોહન બંગાલે જીત્યો હતો. અને સાફ અંડર 19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 તો કે ભારત અને બાંગ્લાદેશે સંયુક્ત રીતે જીત્યો હતો. જ્યારે ફ્રેન્ચ ઓપન ફૂટબોલ લીગ જે પહેલું તો કે પેરિસ સેન્ટે જીત્યું હતું. અને મેચ AFC અંડર 23 એશિયન કપ તો કે જાપાને જીત્યું હતું. અને ફૂટબોલની જે હેડ હોય છે તેના હેડ તો કે કલ્યાણ ચોબે છે. ત્યારબાદ BCC સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર 2023માં મેરી ઇપ્સ હતા, અને વર્ષના શ્રેષ્ઠ ટીમ તરીકે માન્ચેસ્ટર શહેર હતું. જ્યારે 20મો ફિફા વર્લ્ડ કપ 2023 તો કે સાઉદી અરેબિયામાં યોજાયો હતો, જેમાં માન્ચેસ્ટર સિટી જીત્યું હતું. અને બેલેન ડિઓર એવોર્ડ મેન્સમાં તો કે લિયોનેલ મેસી, અને મહિલામાં તો કે આઇતાન બોનમતીએ જીત્યો હતો. અને ફિફા પુરુષ વર્લ્ડ કપ 2022 તો કે કતારમાં જે લિપ્સમાં આયોજન થયું હતું, આર્જેન્ટિના જીત્યું હતું. અને ફિફા પુરુષનો વર્લ્ડ કપ 2023માં તો કે ફિફા વર્લ્ડ કપ 2026માં તો કે US, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે યોજાશે. જ્યારે ફિફા પુરુષ વર્લ્ડ કપ 25મી આવૃત્તિ તો કે ફિફા વર્લ્ડ કપ 2034માં યોજાશે, જે સાઉદી અરેબિયામાં યોજાશે. અને સાઉદી અરેબિયા આની સાથે સાથે એશિયન ગેમ્સની પણ યજમાની કરશે, જે 22મી હશે. ત્યારબાદ ફિફા મહિલા વર્લ્ડ કપ 2027 તો કે 10મી આવૃત્તિ હતી, બ્રાઝિલ યજમાન કરશે. જ્યારે રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રોત કપ,
ડુરાન્ડ કપ અને અસુતોષ કપ, મનરેગા કપ વગેરે ફૂટબોલના કપો છે. જ્યારે ફિફાની વાત કરીએ તો 1904માં તેમની રચના થઈ હતી. મુખ્ય મથક તો કે જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને પ્રમુખ તો કે જિયાની ઇન્ફાન્ટિનો છે. તો ખાસ કરીને એટલું ફૂટબોલ વિશે યાદ રાખવું. ત્યારબાદ ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ગ્રાન્સ પિક્સ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફિલ્મ કઈ બની છે? તો પ્રકાશ તરીકે કલ્પના કરીએ, તો કે આપણે પ્રકાશ તરીકે કલ્પના કરીએ એવું એનું નામ છે. જ્યારે ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ગ્રાન્સ પિક્સ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફિલ્મ, તો કે આપણે પ્રકાશ તરીકે કલ્પના કરીએ છીએ એની ફિલ્મ જેને ગ્રાન્સ પિક્સ એવોર્ડ જીત્યો છે. જ્યારે ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલની પૂરી ડિટેલ આપણે આ લેક્ચરમાં લેવાના છે, તો ખાસ કરીને યાદ રાખવું. તો ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલની વાત કરીએ, તેમની આવૃત્તિ તો કે 77મી હતી અને 14થી 25 મેના રોજ આયોજન થયું હતું. આયોજન તો કે ફ્રાન્સ ખાતે એટલે હોસ્ટ કર્યું હતું ફ્રાન્સે. ત્યારબાદના બધા જ એવોર્ડો જોઈ લઈએ તો કે પાયલ કાપડિયા દ્વારા દિગ્દર્શિત ઓલિવિયા ઇમેજિંગ પ્લે લાઇટ ફિશર ફિલ્મ જેને બેસ્ટ પિક્સ એવોર્ડ જીત્યો હતો. આ સિવાય તેની ફિલ્મ તો કે પ્લામ ડિવોર્ડર અથવા તો ગોલ્ડ પામ જેને નોમિનેટ કરવામાં આવી હતી. અને ક્રેન્ય ફિલ્મ ફેસ્ટિવલ ફિશર ફિલ્મો માટે ગોલ્ડ પામ એવોર્ડ સર્વોચ્ચ શ્રેણીનો એવોર્ડ છે. જ્યારે પ્રખ્યાત સિનેમોગ્રાફર તરીકે સંતોષ સિવાએ 77મો ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત પિયર એન્જીસ ટ્રિબ્યુનલ એવોર્ડથી સન્માનિત થયા હતા અને આ સન્માનિત થનાર પ્રથમ એશિયન બન્યા હતા સંતોષ સિવાન. ત્યારબાદ 77માં ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ભારતીયો માટે 4 પુરસ્કારો. આ વર્ષે ભારતીય પ્રતિષ્ઠિત ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં 4 એવોર્ડો જીત્યા છે. એની વાત કરીએ તો સિનાડ નાઇકે જે ભારતના પ્રથમ ઇનામ જીત્યું હતું, જેમણે ટૂંકી ફિલ્મ સનફ્લાવર વેધર ધ ફર્સ્ટ ઓનર ટુ ન્યો લાફિન્સ વિભાગમાં એવોર્ડ જીત્યો હતો. અને અભિનેત્રી તો કે અનસુયા સાંગુપ્તાએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેણીએ સેમલેંગ માટે જીત્યો હતો, જેને શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ જીત્યો હતો. અને આના દિગ્દર્શક કોણ હતા? તો કે બ્લગાન્ડ ફિલ્મ નિર્માતા કોન્સ્ટન્ટ તરીકે બોનાનોવ દ્વારા આને દિગ્દર્શિત કરવામાં આવી હતી. ત્યારબાદ પાયલ કાપડિયા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ઓલિવિયા ઇમેજિંગ એન્ડ લાઇટ એ રૂટ પિક્સ એવોર્ડ જીત્યો હતો. અને સંતોષ સિવાએ 77માં ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સિનેમેગોગ્રાફી માટે પ્રતિષ્ઠિત પિયર એન્જીસ ટ્રિબ્યુનલ એવોર્ડ જીત્યો હતો. અને ભારતે પ્રથમ વખત ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ભારતનું જે પૂર્વનું આયોજન કર્યું હતું, જેમાં પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલ ફિલ્મ મંથક આ વર્ષે ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જે ક્લાસિકલ ફિલ્મ વિભાગને પસંદ કરવામાં આવી હતી. તો ખાસ કરીને આ એનું પૂર્વનું ઇતિહાસ પર જુઓ. ત્યારબાદ 77માં ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલના એવોર્ડોની વાત કરીએ 2024માં, તો કે મોન બેન્કર દ્વારા દિગ્દર્શિત શ્રેષ્ઠ ફિલ્મ ઇનોરા છે, જેને યુનાઇટેડ સ્ટેટના છે, તેના માટે પામ ડિવોર્ડર એવોર્ડ જે પ્રથમ ગોલ્ડ ગણાય છે તે મળ્યો. અને પાયલ કાપડિયા દ્વારા દિગ્દર્શિત ઓલિવિયા ઇમેજિંગ એન્ડ લાઇટ જેના માટે શ્રેષ્ઠ ફિલ્મ ફિશર માટે ગ્રાન્સ પિક્સ મળ્યો. અને ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે મિગુએલ ગોન્સને જે પોર્ટુગલના છે, જેને ફિલ્મ બેન્ટુઆર માટે મળ્યો છે. અને ટિકટ ફોર ક્લાઇમેટ માટે ફિયર્સ ફિલ્મ શ્રેષ્ઠ અભિનેતા જેમ્સ પ્લોમટી જે યુનાઇટેડ સ્ટેટના છે તેને મળ્યો છે. ત્યારબાદ ફિશર ફિલ્મ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે એમિલિયો પેજેન્ટ માટે સેલેના ગોમેઝને મળ્યો છે, જે પણ યુએસના છે. અને ફિશર ફિલ્મ વિશેષતા પુરસ્કારની વાત કરીએ ધ સાઉન્ડ ફોર ધ સેકેન્ડ ફિલ્મ જે જર્મની, ફ્રાન્સ અને ઈરાનના છે, જેને મોહમ્મદ રૂસીલા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે એને. ત્યારબાદ માનદ પામ ડિવોર્ડર પુરસ્કારની વાત કરીએ તો આનો સર્વોચ્ચ એવોર્ડ કહેવાય છે ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો, જે મેરિન સ્ટ્રીપને જે યુએસની છે, અને જ્યોન્સ લુકામ જે પણ યુએસના છે, અને સ્ટુડિયો ગેબેલી જે જાપાનની છે. એકમાત્ર સ્ટુડિયોને આ એવોર્ડ મળ્યો છે અત્યાર સુધી, તો ખાસ કરીને આ સ્ટુડિયો ગેબેલી યાદ રાખવું. તો આ તો ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ. ત્યારબાદ તાજેતરમાં એનડીએ નેશનલ ડિફેન્સ એકેડેમીના નવા ચીફ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો કે ગુરુ શરણ સિંહને બનાવવામાં આવ્યા છે ચીફ તરીકે. તો તાજેતરમાં એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડેમીના નવા ચીફ ગુરુ શરણ સિંહ બન્યા છે. જ્યારે નેશનલ ડિફેન્સ એકેડેમીની વાત કરીએ તો તેમની રચના 1949માં થઈ હતી. મુખ્ય મથક તો કે ખંડકાવાલા પુણે ખાતે આવેલું છે. તો ખાસ કરીને એટલું નેશનલ ડિફેન્સ એકેડેમી વિશે યાદ રાખવું.
ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં વર્ષ 2023-24માં મહત્તમ ટ્રાન્સમિશન લાઇનો ઉમેરી સાથે ટોચ ઉપર રહ્યો છે? તો કે ઉત્તર પ્રદેશ આ ટોચ ઉપર રહ્યો છે. તો તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજ્ય વર્ષ 2023-24માં મહત્તમ ટ્રાન્સમિશન લાઇનો ઉમેરી અને જો ટ્રાન્સમિશન લાઇનો એટલે કે જે ટાવર જેવા થાંભલા હોય ને એ ઊભા કરી અને ઉત્તર પ્રદેશ ટોપ ઉપર રહ્યો છે. જ્યારે ટોપ 3ની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ, ત્યારબાદ ગુજરાત અને તમિલનાડુ આ 1, 2 અને 3 નંબર ઉપર છે. તો ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં પરમાણુ સુરક્ષા પર ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એનર્જીની ચોથી આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ છે? તો વિયેનામાં યોજાઈ છે આ પરિષદ. તો ખાસ કરીને યાદ રાખવું. તાજેતરમાં પરમાણુ સુરક્ષા પર ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એનર્જીની ચોથી આંતરરાષ્ટ્રીય પરિષદ વિયેના યોજાઈ છે. જેની થીમ તો કે ભવિષ્યને આકાર આપતી આની થીમ છે. જ્યારે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એનર્જીની વાત કરીએ તો તેમની રચના 1997માં થઈ હતી. તે મથક તો કે વિયેના ખાતે આવેલું છે અને ઓસ્ટ્રેલિયા સહિત દેશો 178 છે. જ્યારે હેડ તો કે રાફેલ ગ્રોસી છે. તો ખાસ કરીને એટલું ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એનર્જી વિશે યાદ રાખવું. ત્યારબાદ થોડીક સમિટો જોઈ લે જે 2024માં યોજાઈ છે. તો કે એઆઈ સુરક્ષા એસકે સિયોલ પર બીજી કોન્ફરન્સ યોજાઈ હતી અને વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ તો કે યુએઈના મસ્કદાર કંપની દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આયોજન યુએઈમાં થયું હતું. અને વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ તો કે એનડીમાં યોજાઈ હતી. અને પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ તો કે બેસલેરમાં. જ્યારે 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે અને પહેલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર રિફ્યુર સમિટ તો કે ગુવાહાટીમાં. જ્યારે 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ હતી અને વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024 તો કે દુબઈમાં. જ્યારે ભારત 2024માં તેમની 47મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરશે. જ્યારે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો અને ફરીદાબાદમાં 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો અને 27મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ તો કે નાસિકમાં યોજાયો હતો. જ્યારે પ્રથમ ભારતીય સ્ટ્રીમ બ્લોઇન્ટ એક્સપો ગુવાહાટીમાં યોજાયો હતો. તો આ ખાસ કરીને યાદ રાખવા. હવે તો મારી પહેલાં તમે બોલી શકતા હશે એટલું રિવિઝન કરવામાં આવ્યું છે. આપણી સાથે જે પહેલેથી સંકળાયેલા હોય એને ખબર જ હશે. ત્યારબાદ તાજેતરમાં નાસા દ્વારા હોલ ઓફ ફ્રેમમાં કયા ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે મુનીબ અમીન ભટ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો તાજેતરમાં નાસા દ્વારા હોલ ઓફ ફ્રેમમાં મુનીબ અમીન ભટ્ટ જે ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે મુનીબ અમીન ભટ્ટની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના જે સાયબર સિક્યુરિટી સાથે સંકળાયેલા છે. હવે હોલ ઓફ ફ્રેમની વાત આવી છે તો કે ડાયના એડુલજી જે આઈસીસીના ક્રિકેટ હોલ ઓફ ફ્રેમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય બન્યા હતા મહિલા. અને લિએન્ડર પેસ અને વિજય અમૃતને જે ટેનિસ હોલ ઓફ ફ્રેમમાં સામેલ થનાર પ્રથમ જે આ બંને પણ બન્યા હતા. તો ખાસ કરીને આ હોલ ઓફ ફેમ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ નાસાની વાત કરીએ તો નેશનલ એટોમિક એન્ડ સ્પેસ એડમિશનલ તેનું ફૂલ ફોર્મ થાય છે. તેની રચના તો કે 1958માં થઈ હતી. આની સાથે સાથે ભારતમાં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી તે તમારે કોમેન્ટ કરવાનું છે. જ્યારે એનું મુખ્ય મથક તો કે વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે અને સૂત્ર તો કે બધાના ફાયદા માટે. તો ખાસ કરીને એટલું નાસા વિશે યાદ રહેવું જોઈએ. તો આજ માટે એટલું. મિત્રો વિડીયો કેવો લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરવી અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો. તમારા મિત્રો સુધી પણ આ માહિતી ફેલાવો તે વધુમાં વધુ આ માહિતીનો લાભ બધી લઈ શકે. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.